આપણે જે જીપીએસ વાપરીએ છીએ એ તો અમેરિકાનું છે, પણ શું તમને ખબર છે કે ભારતની પોતાની પણ એક જીપીએસ સિસ્ટમ છે, નાવિક? અને અત્યારે એ એક બહુ મોટા સંકટમાંથી પસાર થઈ રહી છે. તો સવાલ એ છે કે ભારતની આ સાર્વભૌમ ઢાલ કેમ નબળી પડી રહી છે અને એને બચાવવા માટે શું થઈ રહ્યું છે? ચાલો આજે આ જ વાતને ઊંડાણપૂર્વક સમજીએ. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો શું ભારતનું જીપીએસ ખરેખર મુશ્કેલીમાં છે? પછી નાવિકની આખી કહાણી શું છે? આ સેટેલાઇટ કામ કઈ રીતે કરે છે? સિસ્ટમ પર અચાનક આટલું દબાણ કેમ આવ્યું છે? જો આ સિસ્ટમ ફેલ થાય તો શું દાવ પર લાગેલું છે? અને છેલ્લે આને ફરીથી ઊભી કરવાની જે દોડ ચાલી રહી છે એમાં શું થઈ રહ્યું છે? ચાલો તો શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી. અને આ સમસ્યા એવી છે જે સીધી આપણને બધાને અસર કરે છે. જરાક વિચારો, શું થાય જો અચાનક તમારા ફોનમાં મેપ્સ ચાલતા બંધ થઈ જાય, ટ્રેન ક્યાં પહોંચી એ બતાવતી એપ્સ ઠપ થઈ જાય, કે પછી વાવાઝોડા જેવી કુદરતી આફતોની ચેતવણી જ મળતી બંધ થઈ જાય? આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત નથી, આ એક વાસ્તવિક ખતરો છે જે ભારતની પોતાની નેવિગેશન સિસ્ટમ નેવિક પર મંડરાઈ રહ્યો છે. આખી સિસ્ટમમાં કુલ 7 સેટેલાઇટ છે. અને તમને ખબર છે એમાંથી અત્યારે બરાબર કામ કેટલા કરી રહ્યા છે? ફક્ત 3. અને કોઈ પણ જગ્યાએ ચોક્કસ લોકેશન મેળવવા માટે ઓછામાં ઓછા 4 સેટેલાઇટની જરૂર પડે છે. તો આપણી પાસે છે 3 અને જોઈએ છે 4. મતલબ કે અત્યારે આપણી સિસ્ટમ પોતાની પાયાની જરૂરિયાત પણ પૂરી નથી કરી શકતી. આ બહુ જ ગંભીર ટેકનિકલ સમસ્યા છે. પણ સવાલ એ થાય કે આપણને આપણી પોતાની જીપીએસ સિસ્ટમની જરૂર જ કેમ પડી? આની પાછળ એક બહુ મોટો અને રસપ્રદ ઇતિહાસ છે. વાત છે 1999ની. કારગિલ યુદ્ધ ચાલી રહ્યો હતો અને એ સમયે ભારતે અમેરિકા પાસે તેના જીપીએસ ડેટાની મદદ માંગી, પણ અમેરિકાએ સાફ ના પાડી દીધી. એ દિવસ આપણા માટે એક બહુ મોટો ઝટકો હતો. ત્યારે આપણને સમજાયું કે સંરક્ષણ જેવી બાબતોમાં આત્મનિર્ભર હોવું કેટલું જરૂરી છે. અને બસ આ જ વિચારમાંથી જન્મ થયો નાવિકનો, આપણી પોતાની સાર્વભૌમ ઢાલ. અને આ સફર કઈ રાતોરાત પૂરી નથી થઈ. 1999માં કારગિલનો અનુભવ થયો. એના પરથી શીખીને 2006માં નેવિક પ્રોજેક્ટને સત્તાવાર રૂપે મંજૂરી મળી. પછી 2013થી 2016 સુધીમાં એક પછી એક 7 સેટેલાઇટની પહેલી જનરેશન લોન્ચ કરવામાં આવી. અને છેવટે 2018માં આ સિસ્ટમ સંપૂર્ણ રીતે કામ કરતી થઈ. અને નાવિકની ખાસિયત એ છે કે એ માત્ર ભારતમાં જ નહીં, પણ ભારતની સરહદની ચારે બાજુ લગભગ 1500 કિલોમીટર સુધીના વિસ્તારને કવર કરે છે. આનાથી ભારત આખા પ્રદેશમાં એક મોટી વ્યૂહાત્મક શક્તિ બને છે. પણ આ સેટેલાઇટ આકાશમાંથી જમીન પર આપણું લોકેશન આટલું ચોક્કસ રીતે બતાવે કઈ રીતે છે? ચાલો એની પાછળનું વિજ્ઞાન એકદમ સરળ ભાષામાં સમજીએ. કોઈ પણ નેવિગેશન સિસ્ટમના કેન્દ્રમાં હોય છે એનું હૃદય, અને અહીંયા એ હૃદય છે એટોમિક ક્લોક, એટલે કે અણુ ઘડિયાળ. આ કોઈ સામાન્ય ઘડિયાળ નથી. આ એટલી બધી ચોક્કસ હોય છે કે એના પરથી જ આખી સિસ્ટમ ચાલે છે. સેટેલાઇટમાંથી જે સિગ્નલ નીકળે છે એનો સમય આ જ ઘડિયાળ નક્કી કરે છે અને એના આધારે જ આપણું લોકેશન નક્કી થાય છે. હવે સવાલ એ થાય કે આ ચોકસાઈ કેટલી જરૂરી છે? તો એમ સમજો કે જો સમય માપવામાં માત્ર 1 માઇક્રોસેકન્ડ, એટલે કે 1 સેકન્ડના 10 લાખમાં ભાગ જેટલી પણ ભૂલ થઈ જાય, તો જમીન પર તમારું લોકેશન સીધું 300 મીટર આગું પાછું થઈ શકે છે. વિચારો, નાનકડી ભૂલનું કેટલું મોટું પરિણામ આવી શકે. તો પ્રોસેસ બહુ સિમ્પલ છે. આપણો ફોન કે બીજું કોઈ રિસીવર આકાશમાં રહેલા અલગ અલગ સેટેલાઇટમાંથી સિગ્નલ પકડે છે. પછી એ ગણતરી કરે છે કે દરેક સિગ્નલને એના સુધી પહોંચવામાં કેટલો સમય લાગ્યો. આ સમય પરથી દરેક સેટેલાઇટથી એનું અંતર નક્કી થાય છે. અને જ્યારે ઓછામાં ઓછા 4 સેટેલાઇટ પાસેથી આવી માહિતી ભેગી થાય, ત્યારે જ તમારું એકદમ ચોક્કસ લોકેશન, એટલે કે લેટિટ્યૂડ, લોન્જિટ્યૂડ, ઊંચાઈ બધું જ ખબર પડે છે. તો પછી આટલી સારી સિસ્ટમમાં ગડબડ થઈ ક્યાં? ચાલો હવે એ સમજીએ કે સિસ્ટમ પર આટલું બધું દબાણ ક્યાંથી આવ્યું. અહીંયા એક નહીં પણ 3 સમસ્યાઓ એકસાથે આવી પડી છે. એક તો એ કે આપણા સેટેલાઇટ હવે જૂના થઈ રહ્યા છે. એમની જે 10 વર્ષની ડિઝાઇન લાઈફ હતી એ પૂરી થવા આવી છે. બીજી અને સૌથી મોટી સમસ્યા એમના હૃદય, એટલે કે એટોમિક ક્લોક્સ જ ફેલ થઈ રહી છે, અને આ ઘડિયાળો આપણે બહારથી મંગાવી હતી. અને ત્રીજું, જે નવા સેટેલાઇટ મોકલવાના હતા
એમના લોન્ચમાં પણ મોડું થયું અને કેટલીક નિષ્ફળતાઓ પણ મળી. બસ આ ત્રણેય વસ્તુઓએ ભેગા મળીને એક પરફેક્ટ સ્ટોર્મ જેવી પરિસ્થિતિ બનાવી દીધી છે. ઠીક છે, સિસ્ટમમાં સમસ્યા છે, પણ એનાથી શું ફરક પડે છે? આપણી આ ઢાલ નબળી પડવાનો અસલી મતલબ શું છે? એની અસરો ઘણી દૂર સુધી જાય છે. આની અસર બે જગ્યાએ થાય છે: લશ્કરી અને નાગરિક. લશ્કરી દૃષ્ટિએ જોઈએ તો મિસાઇલને ટાર્ગેટ સુધી પહોંચાડવામાં, દરિયામાં જહાજો અને હવામાં વિમાનોને રસ્તો બતાવવામાં આ સિસ્ટમ બહુ જ જરૂરી છે. તો બીજી બાજુ આપણી રોજિંદી જિંદગીમાં પણ એનો બહુ મોટો રોલ છે. દેશની લગભગ 8700 ટ્રેનોનું ટ્રેકિંગ આના પર નિર્ભર છે. માછીમારોને દરિયામાં મદદ કરવા અને આપત્તિ સમયે ચેતવણી આપવા માટે પણ આ જ સિસ્ટમ વપરાય છે. આ બધું જ જોખમમાં છે. પણ આ બધાથી પણ મોટો ખતરો એ છે કે જે મૂળ કારણસર આખી સિસ્ટમ બનાવવામાં આવી હતી એ જ દાવ પર લાગી ગયું છે: આપણી વ્યૂહાત્મક સ્વાયત્તતા અને સ્વતંત્રતા. જો નેવિક નબળી પડે તો આપણે ફરીથી એ જ જગ્યાએ આવીને ઊભા રહી જઈશું જ્યાં કારગિલ સમયે હતા, એટલે કે એક નિર્ણાયક ટેકનોલોજી માટે બીજા દેશો પર નિર્ભર. તો શું બધું ખતમ થઈ ગયું? ના, ઇસરો હવે આ સિસ્ટમને ફરીથી ઊભી કરવાની દોડમાં લાગી ગયું છે. અને આ વખતે જે ઢાલ બની રહી છે એ પહેલાં કરતાં પણ વધુ મજબૂત છે. હવે જે નવી જનરેશનના સેટેલાઇટ લોન્ચ થઈ રહ્યા છે એમને NVS કહેવાય છે, અને એ જૂના સેટેલાઇટ કરતાં ઘણા એડવાન્સ્ડ છે. એમની આવરદા 10 વર્ષની જગ્યાએ 12 વર્ષથી પણ વધુ હશે. સૌથી મોટો અને અગત્યનો સુધારો એ છે કે એમાં જે એટોમિક ક્લોક છે એ હવે બહારથી આયાત કરેલી નથી, પણ મેડ ઇન ઇન્ડિયા, એટલે કે આપણી પોતાની સ્વદેશી છે. અને એક નવી સુવિધા પણ ઉમેરાઈ છે: L1 ફ્રીક્વન્સી બેન્ડ. આનાથી શું થશે? હવે આપણા સ્માર્ટફોન અને સ્માર્ટવોચ જેવા સામાન્ય ગેજેટ્સ પણ સીધા નવીક સાથે જોડાઈ શકશે. તો ઇસરોએ તૈયારી તો પૂરી કરી લીધી છે, પણ આખરે સવાલ તો એ જ ઊભો રહે છે કે શું ભારતનો સ્પેસ પ્રોગ્રામ સમયની સામેની આ દોડ જીતી શકશે? શું આપણે આપણી આ સાર્વભૌમ ઢાલને સમયસર ફરીથી બનાવી શકીશું? આ એક એવી રેસ છે જેમાં હારવું આપણને પાલવે એમ નથી.